દાદરા નગર હવેલીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો। પ્રદેશમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છેવાડાના કેટલાક વિસ્તારો પ્રભાવિત થયા છે। વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા। કપરાડાના સેલવાસના ખાનવેલ અને ખેડપાસ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદની સાથે કરા પણ પડ્યા। આમ કાળઝાળ ગરમીમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અને વૈશાખમાં અષાઢી માહોલ હોય તેવી રીતે વાતાવરણ ખુશનુમા થયું હતું। જો કે કેરીના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી। ગુજરાતની સાથે રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વાતાવરણમાં પલટાની હવામાન વિભાગે આગાહી કરી હતી। આગાહી મુજબ દાદરા નગર હવેલીના ગુજરાત અને મહારાષ્ટ્રની હદ પર આવેલા છેવાડાના વિસ્તારોમાં કરા સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોએ ગરમી તેમજ ઉકળાટ બફારાથી રાહત મેળવી। મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરાઈ છે, જેને લઈને જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના ખેડૂતો તેમજ એપીએમસી ખાતે તકેદારી રાખવા માટે અપીલ કરાઈ। લુણાવાડા એપીએમસી ખાતે પણ વરસાદની આગાહીને લઈ અને એપીએમસી દ્વારા તમામ વેપારીઓને પોતાના અનાજનો જથ્થો ઢાંકી દેવા માટે અપીલ કરાઈ। પોતાની જણસ લઈ અને એપીએમસી ખાતે આવતા ખેડૂતોને પણ પોતાની ટાંકીને લઈ આવવા માટે જાણ કરાઈ। કમોસમી વરસાદની આગાહી બાબતે જિલ્લા રજિસ્ટ્રાર કચેરી તથા જિલ્લા કલેક્ટર કચેરીથી સૂચના મળેલ છે। તે સૂચના અમે એપીએમસી લુણાવાડા દ્વારા વેપારીઓ તથા ખેડૂતોને કમોસમી વરસાદને પોતાની જણસીઓનો માલ ન બગડે તે માટે સાવચેતીના પગલાં રૂપે અમે એ લોકોને મૌખિક જાણ કરવામાં આવેલ છે તથા એ લોકોને જે માલ ન બગડે તે માટે એમને તાડપટ્ટી લગાવવા માટે બધી સૂચનાઓ આપવામાં આવેલ છે। અરવલ્લી જિલ્લામાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો। શામળાજી મંદિર તરફ જતા રસ્તા પર પાણી ભરાયા। શામળાજીમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ચાલુ ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તા પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। તો ભર ઉનાળે જે રસ્તાઓ છે તે તમને પાણીમાં ગરકાવ જોવા મળ્યા છે। અહીં પાણીનું સામ્રાજ્ય જાણે કે જામી ગયું છે। શામળાજી મંદિર તરફ જતા માર્ગે આ સ્થિતિ સર્જાઈ છે। પવનની ગતિ પણ ખૂબ જ તીવ્ર નોંધાઈ છે। વરસાદ સતત વરસી રહ્યો છે, જેના કારણે જે પ્રવાસીઓ અહીંની મુલાકાત લેવા માટે આવી રહ્યા છે તેઓ પણ અટવાયા છે। તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અવરજવર કરવામાં પણ ખાસી પરેશાની થઈ રહી છે। શામળાજી મંદિર તરફ રસ્તા પર આ રીતે પાણી ભરાઈ ગયા છે। જે વાહનો છે તેની અંદર પણ પાણી ભરાતા ચાલકોને પરેશાની થઈ રહી છે અને સતત આ જ રીતે જો વરસાદ વરસશે તો ધરતીપુત્રોના જે પાક છે તેને પણ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે। વારંવાર કમોસમી વરસાદના મારથી ખેડૂતો પરેશાન થયા છે। પાકને વારંવાર નુકસાની જઈ રહી છે, જેના કારણે હવે આર્થિક રીતે તેઓ પાયમાલ થવાની અણી આવ્યા છે। હજુ પણ કાલનો દિવસ ભારે રહેશે। કાલના દિવસ માટે પણ હવામાન વિભાગે આગાહી કરી છે। હજુ તો 2 દિવસ આ જ પ્રકારના વાતાવરણ માટે તૈયાર રહેવું પડશે। ભારે પવન સાથેનો જે વરસાદ વરસ્યો છે તેના કારણે નાગરિકોને ગરમીથી અને બફારાથી આંશિક રાહત જરૂરથી મળી છે। હજુ પણ આ જ પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે। જે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ રહી છે અને મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે તેની જ અસરો રાજ્યભરના જિલ્લાઓમાં જોવા મળી રહી છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, કયા વિસ્તારોમાં કેવો માહોલ? દીપા, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારબાદ શામળાજીમાં સ્થિતિ જોવા જઈએ તો ભારે પવનના કારણે જે સ્થિતિ બની છે તેમાં વરસાદ પણ ભારે પડ્યો છે। ખાસ કરીને યાત્રાધામ શામળાજીમાં મંદિર તરફ જતો જે રસ્તો છે તે રસ્તામાં કેડસમાં પાણી ભરાયા છે, જેથી જે સ્થાનિક નાના વેપારીઓ છે લારીની ગલ્લાવાળા તેમને ભારે નુકસાન ગયું છે। ખાસ કરીને જે નાના કાચા જે ગલ્લાના લોકો હતા તેમના પાણી ઘૂસી જવા પામ્યા છે અને તેના કારણે તેમને નુકસાન પહોંચ્યું છે અને હાલ ભારે પવન સાથે વરસાદ યથાવત છે। બીજી તરફ અરવલ્લી જિલ્લાના બીજા વિસ્તારની વાત કરીએ તો મોડાસા શહેરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, પરંતુ વરસાદની શરૂઆત થઈ નથી, પરંતુ કેટલીક જગ્યાએ હોર્ડિંગ ઉડી જવા પામ્યા છે। એટલો ભારે વરસાદ પવન આવી રહ્યો છે। ખાસ કરીને મોડાસા શહેરનો જે ગ્રામીણ વિસ્તાર છે મોડાસા તાલુકાનો, ત્યાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને જે ગરમીનો અહેસાસ જિલ્લાવાસીઓ કરી રહ્યા હતા તેમાં ઠંડક હાલ તો જોવા મળી રહી છે। આ સંજોગોમાં જોવા જઈએ તો યાત્રાધામ શામળાજીમાં સૌથી વધુ હાલ તો વરસાદ જોવા મળી રહ્યો છે। કહી શકાય કે અડધાથી 1 ઇંચ જેટલો વરસાદ માત્ર 20 થી 25 મિનિટમાં પડ્યો હશે તેવા સંજોગોમાં હાલ સ્થિતિ જોવા જઈએ તો નાજુક છે। જી દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે।
વધી અરવલ્લીથી સમાચાર અરવલ્લી જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે। શામળાજી સહિતના ગ્રામ્ય પંથકો પ્રભાવિત જોવા મળ્યા છે। શામળાજીમાં ભારે પવનના કારણે બેનર ઉડ્યા, નાના લારી ગલ્લાના વેપારીઓમાં દોડધામ મચી ગઈ। મોડાસાના ઇસરોલમાં વરસાદી માહોલ છવાયેલો છે। વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થયો। હવામાન ખાતાની આગાહી મુજબ વાતાવરણમાં અહીં પલટો આવ્યો છે। તો તેજ પવનના કારણે જે બેનર લગાવવામાં આવ્યા હતા તેને પણ નુકસાન પહોંચ્યું છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, એકાએક વરસાદ ત્રાટક્યો અને ત્યારબાદ બેનરને પણ નુકસાન પહોંચ્યું છે, નાના વેપારીઓને પણ નુકસાની ગઈ છે, શું અપડેટ્સ? દીપા, ચોક્કસથી જે પ્રકારે હવામાન વિભાગની આગાહી હતી તે જ પ્રકારે અરવલ્લી જિલ્લામાં રાજસ્થાન તરફથી આવતા ભારે પવનોના કારણે યાત્રાધામ શામળાજી વિસ્તારમાં ભારે પવન જોવા મળ્યો છે। ખાસ કરીને જે નાના વેપારીઓ જે ગલ્લા ચલાવે છે, લારી ચલાવે છે, તેમાં દોડધામ જોવા મળી હતી। સાથે જ જે બેનર હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે તે પણ ઉડી જવા પામ્યા હતા। એટલે કે ભારે પવન બાદ વરસાદની શરૂઆત થતા શામળાજી મંદિર તરફ જવાનો જે રસ્તો છે એ રસ્તામાં પણ પાણી ભરાયા છે હાલ। એટલે કહી શકાય કે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। બીજી તરફ મોડાસા તાલુકામાં પણ જે ગ્રામીણ વિસ્તાર છે ઇસરોલ, બલુંદ્રા, જીવણપુર આ વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ છે। પહેલા પવનની શરૂઆત થઈ। હાલ મોડાસા શહેરમાં પણ ભારે પવન જોવા મળી રહ્યો છે। આ સંજોગોમાં જે આગાહી કરવામાં આવી હતી કે વરસાદ પડશે, ત્યારે જે પ્રકારની ગરમી છેલ્લા 3 દિવસમાં પડી રહી છે તેમાં આંશિક રાહત હાલ તો જોવા મળી રહી છે દીપા। પરંતુ જે પ્રકારે શામળાજીમાંથી નુકસાનીના સમાચાર સામે આવશે તે ચોક્કસ છે। દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે। અંબાજી પંથકના વાતાવરણમાં પણ એકાએક પલટો જોવા મળ્યો છે। બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે। હળવા વરસાદની શરૂઆત થઈ। ગરમીના કારણે ઉકળાટ બાદ વરસાદી માહોલના કારણે લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે। વાતાવરણમાં આંશિક રાહત વર્તાઈ છે। આકાશમાં હજી પણ વાદળો ઘેરાયા છે। ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે। વરસાદની આગાહી વચ્ચે અંબાજી પ્રભાવિત। વિભાગે વરસાદની આગાહી કરી છે તે જોતા શક્તિપીઠ અંબાજી ધામમાં આજે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને દિવસભરની જે ગરમી હતી ગરમી બાદ હળવા વરસાદના છાંટાની શરૂઆત થવા પામી છે। આપણે ચોક્કસ બતાવવા માંગીશ કે હજી પણ જે રીતે આકાશમાં કાળા ડિબાંગ વાદળો જે છવાયેલા જોવા મળી રહ્યા છે, જે વરસાદના ભરેલા વાદળો જોવા મળી રહ્યા છે અને હજી પણ વધુ વરસાદ પડે તેવી શક્યતા લાગી રહી છે। ને હાલ તબક્કે આપણે બતાવીશ કે જે રીતે વરસાદ જે હાલ તબક્કે ધીમી ધારે એટલે કે હળવો વરસાદ જે પડી રહ્યો છે એ વરસાદના પગલે છે વાતાવરણમાં ચોક્કસપણે ગરમીમાં આંશિક રાહત ચોક્કસપણે મળી છે। પણ ક્યાંક ને ક્યાંક કહેવાય છે કે આ જે કમોસમી વરસાદ છે જે હાલ તબક્કે ભર ઉનાળામાં જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતોનો પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ ગુજરાતી, અંબાજી। તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો છે। પવનની ગતિ પણ તીવ્ર નોંધાઈ। અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ મેઘરાજાએ પોતાની બેટિંગ જે છે તે કરી છે। કેટલાક વિસ્તારો એવા છે જ્યાં કરા સાથેનો વરસાદ પણ ખાબક્યો। હવામાન વિભાગે આગાહી કરી હતી આજના દિવસ માટે અને એ જ પ્રમાણે વાતાવરણ અંબાજીમાં જોવા મળ્યું છે।